પોરબંદર જે જૂની પોરબંદર છાયા નગરપાલિકા હતી અને પોરબંદર નગરપાલિકા હતી ત્યારે જૂનો ડેવલપમેન્ટ પ્લાન પોરબંદર સિટી પૂરતો બનાવેલો છે. આ વિસ્તારમાં જે બાંધકામ માટેની મંજૂરી આવે છે, બાંધકામની મંજૂરી આપવામાં આવે છે. વધુમાં સરકારશ્રીની સૂચના મુજબ જે ગામતળ એરિયા છે, ગામતળ એરિયા અને ગામતળ એરિયાની આજુબાજુનો 100 અથવા 200 મીટર અને એક્ઝેક્ટ ખ્યાલ નથી પડે એ વિસ્તારમાં પણ જે બાંધકામ આપવું હોય એના માટેની જે અરજીઓ આવે છે એના માટે મંજૂરી આપવાની પ્રક્રિયા કરવામાં આવે છે. વધુમાં પોરબંદર શહેર અને પોરબંદરમાં જે 4 ગ્રામ પંચાયતો પડી છે એ તમામ વિસ્તાર આવરી લઈ અને નવો ડેવલપમેન્ટ પ્લાન બનાવવાની કામગીરી કોર્પોરેશને હાથ ધરેલ છે. એના માટેના ટેન્ડર બહાર પાડી એના ઇજારદાર નક્કી કરી દેવામાં આવેલા છે અને આ ઇજારદાર દ્વારા કામગીરી પણ શરૂ કરી દેવામાં આવેલી છે અને નિયત સમયમર્યાદામાં એના દ્વારા ડેવલપમેન્ટ પ્લાન પણ રજૂ કરવામાં આવશે. જે મળવાપાત્ર વિસ્તારો છે, જેમાં મંજૂરી મળવાપાત્ર વિસ્તારો છે, એ વિસ્તારોમાંથી જે અરજી મળશે તેના માટે ચોક્કસ અમે મંજૂરી આપવાની કાર્યવાહી. અત્યારે જે મહાનગરપાલિકા બની અને જે અમારી પાસે પડતર અરજીઓ છે એ પડતર અરજીઓમાં કેટલીક પૂર્તતાઓ કરવા માટે અમે જે તે એન્જિનિયરને જણાવવામાં આવેલ છે અને એન્જિનિયર દ્વારા આ જે પૂર્તતા જે જણાવેલી છે એ પૂર્તતા પૂરી કરવામાં આવે તરત જ એને મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. અંદાજે 10 થી 15 મંજૂરી આપવામાં આવેલી છે અને જે હું ફરી કહું છું કે જે બાકી છે એ ઇજારદારના પક્ષે પેન્ડિંગ છે, અરજદારના પક્ષે પેન્ડિંગ છે. એ અરજદાર દ્વારા જે અમને માહિતી પૂરી પાડવામાં આવશે માંગે મુજબની તો તાત્કાલિક મંજૂરી આપવાની કાર્યવાહી કરવામાં આવશે. મેં કહ્યું એ પ્રમાણે જે નવા પોરબંદર સિટીમાં જે જૂનો ડેવલપમેન્ટ પ્લાન છે એ સિવાયના વિસ્તારોમાં ડેવલપમેન્ટ પ્લાન નથી. ગામતળ અને એની આજુબાજુના નક્કી કરેલા વિસ્તારમાં બાંધકામ માટે મંજૂરી માટે અરજી કરવામાં આવે તો મંજૂરી આપવાની પ્રક્રિયા હાથ ધરી શકાય છે. એ સિવાયના વિસ્તારોમાં હાલ મંજૂરી આપી શકાતી નથી. પોરબંદર મહાનગરપાલિકાના વિસ્તારમાં મોજે જે પોરબંદર છે જેનો ડેવલપમેન્ટ પ્લાન બનેલો છે એ ડેવલપમેન્ટ પ્લાનમાં તમામ વિસ્તારમાં અત્યારે આપણે મંજૂરી આપવામાં આવે છે. આમ આ ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકામાં જેટલા પણ ગામો છે, રોકીરા, ખાપર, ધરમપુર, દિગ્વિજયગઢ જેવા દરેક તમામ 7 ગામો, એ ગામોના ગામતળ અને ગામતળથી 300 મીટરની પેરીફેરીમાં આવતા તમામ પ્રકારના જમીન પર આપણે બાંધકામની મંજૂરી આપીએ છીએ. એ માત્ર રહેણાંક અને વાણિજ્ય માટે જ મંજૂરી આપવામાં આવે છે. આપણે છેલ્લા 8 મહિનાની વાત કરીએ, 8-9 મહિનાની, તો આપણે કેટલી મંજૂરીઓ આપી છે અને એક એવી પણ વાત આવે છે કે મંજૂરીઓ જે છે તેમાં જે ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે, આપણે જે મેન્ટર છે જામનગર હોય કે જુનાગઢ હોય કે એની ડોક્યુમેન્ટ ન હોય એવા ડોક્યુમેન્ટ પણ માંગે છે. ખરેખર એવું છે? જે પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે તે હાલના પ્રવર્તમાન નિરીક્ષણના નિયમોમાં દર્શાવ્યા મુજબના જ ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. તે સિવાયના અન્ય કોઈ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. જે ડોક્યુમેન્ટ બધા મેન્ડેટરી ડોક્યુમેન્ટ છે, એનાથી માલિકી પુરાવો અને માલિકી જે જમીન છે એના નકશા, હદ, આકાર નક્કી થાય છે. જે મેન્ડેટરી ડોક્યુમેન્ટ છે તે અરજદાર પાસેથી માંગવામાં આવે છે, અન્ય કોઈ ડોક્યુમેન્ટ માંગવામાં આવતા નથી. કેટલી મંજૂરી આવી છે અત્યારે 8 મહિના? કુલ અત્યાર સુધીમાં 40 વખત મહાનગરપાલિકા પાસે અત્યારે કુલ 40 અરજી છે. 40 અરજીમાંથી ટોટલ 15 થી વધુ મંજૂરી આપવામાં આવી છે. અન્ય જે છે તેમાં પૂર્તતા અરજદાર તરફથી બાકી છે. મહાનગરપાલિકા તરફે કોઈ મંજૂરી પેન્ડિંગ નથી. ખરેખર સામાન્ય પબ્લિક જે છે એને જો અરજી કરવી હોય ત્યારે સમજી લો કે આ જૂના વિસ્તારમાં જ્યાં મંજૂરી મળે છે તેમને શું પ્રક્રિયા કરવાની છે? તેમને લાયસન્સ આપણે અહીંયા લાયસન્સ એન્જિનિયર આપેલા છે. એન્જિનિયર જે સિવિલ એન્જિનિયર હોય તેમને લાયસન્સ આપવામાં આવે છે. તેમના થ્રુ તેમને અરજી ઓફલાઈન હાલે પ્રક્રિયા અવેલેબલ છે. ઓફલાઈન તેઓ અરજી કરી શકે છે. લાયસન્સ એન્જિનિયરને તમામ પ્રકારની જે છે જીડીસીના નિયમો તે માટે અવગત છે અને દરેક લાયસન્સ એન્જિનિયર્સને પણ નિયમો માટે જે પ્રવર્તમાન જીડીસીના નિયમો છે તેનું આજથી 3 મહિના પહેલા એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. તમારે કઈ રીતે મહાનગરપાલિકામાં અરજી કરવાની છે, શું તેમના શું નિયમો છે, તેમની બાબતે પણ તેમને એક પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. વાત કરી 4 ગામો ઉકેરા છે, 300 મીટરની મંજૂરી મળે છે. શહેરી વિસ્તારમાં કોઈ એવું કર્યું હોય મંજૂરી મળે છે? શહેરી બોજે પોરબંદર છે તેમાં તમામ પ્રકારની મંજૂરી મળે છે. એવો પણ વાત છે કે પ્રોપર્ટી કાર્ડ જે છે એની એક નથી મળતા એટલા હિસાબે એ શું વાત છે? પ્રોપર્ટી કાર્ડ ને લઈને પ્રોપર્ટી કાર્ડનું જે છે સિટી સર્વે વિસ્તાર
વિભાગનું છે. મેન્ડેટરી ડોક્યુમેન્ટમાં જે કંઈ પણ છે એમાં ભાગ છે. એટલે તે સલંગ અમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ રજૂ ન કરે તો પછી તે સિટી સર્વેમાંથી વિભાગમાંથી મેળવી લેવાનું. એક શહેરીજનને અથવા બિલ્ડરોને ડીપીઓ તરીકે શું મેસેજ આપશો કોઈને મંજૂરી માટે થઈને લોકો સરળતાથી કઈ રીતે આવી શકે? તમે જીડીસીના નિયમો મુજબ પાલન કરી અને એટલે દરખાસ્ત રજૂ કરો, તમને નિયમો અનુસાર મંજૂરી મળી જશે. એટલે એકચ્યુઅલી શું છે કે ઓમ જનરલી જ્યારે પણ કોઈ કોર્પોરેશન ડિક્લેર કરવામાં આવે ત્યારે થોડું એનું હોમવર્ક પહેલાં થયેલું હોય કે ભાઈ એનો ડેવલપમેન્ટ પ્લાન ને જે કંઈ હોય પહેલેથી સુવ્યવસ્થિત થઈ ગયું હોય, જેથી કરીને જ્યારે કોર્પોરેશન ડિક્લેર થાય ત્યારે જે કોઈ મંજૂરીઓ આપવાની થતી હોય નિયમો મુજબ, તો એની અંદર એ બધી વસ્તુમાં કોઈ પ્રક્રિયામાં ક્યાંય તકલીફ ન પડે. પણ આપણા કેસમાં એવું થયું કે કોર્પોરેશન ડિક્લેર થઈ ગયું પણ ડેવલપમેન્ટ પ્લાન પોરબંદરનો શક્ય જ નહોતો બન્યો, જે રિવાઇઝ ડેવલપમેન્ટ પ્લાન બનવો જોતો હતો. જેથી કરીને હવે ખાલી જે જૂનું પોરબંદર છે એની અંદર મંજૂરીઓ મળે છે, પણ જે આપણા વિકસતા વિસ્તારો છે કે જેની અંદર આપણે કહીએ કે જે મધ્યમ વર્ગને જ્યાં મકાન બનાવવું પોસાય એવું છે, તો ખાપટ વિસ્તાર છે, ધરમપુર છે કે આ બાજુ છાયા છે, તો એની અંદર કોઈ જગ્યાએ અત્યારે મંજૂરી મળતી નથી. તો તમે કલ્પના તો કરો કે કેવી તકલીફ પડતી હશે બધી. અને બીજું કે અત્યારે જે કંઈ જૂના પોરબંદરની પણ ઓફલાઈન મંજૂરીઓ મળે છે, તો એની અંદર પણ આપણે કહી શકીએ કે ભાઈ ઓફિસરો જે બધા છે એ પોતાની રીતે કામ કરતા હશે, પણ એમણે એક તો જોવું જ પડશે કે ખોટી ચિકાસ કરી જે બોનાફાઇડ રીતે નકશા બનેલા છે, બોનાફાઇડ રીતે જેમને મંજૂરીઓ લેવાની છે, તો આવા માણસોને એ લોકોએ સપોર્ટ કરી અને જે આ બાંધકામનો જે આખો ઉદ્યોગ છે કે જે ડેવલપમેન્ટ છે, તો એ ચાલુ રહીએ અને કાયદાની મર્યાદામાં રહીને જેને કામ કરવું છે એને પ્રોત્સાહન મળે. અને મને લાગે છે ત્યાં સુધી જે ઓફિસરો અહીં જે સરકાર નિમણૂક કરે છે એમને મંજૂરીઓ દેવા માટે નિમણૂક કરે છે, મંજૂરીઓ ન દેવા માટે તો નિમણૂક નથી જ કરતા. તો એમણે એક અભિગમ એવો હોવો જોઈએ કે કોઓપરેશનથી કદાચ કંઈ થોડી નાના મોટી ક્યાંય થોડી એરર રહી જતી હોય તો સમજાવી અને પૂરું કરી અને બને ત્યાં સુધી મંજૂરીઓ વધુમાં વધુ દેવી જોઈએ, જેથી ખાલી મર્યાદિત ક્ષેત્રમાં મંજૂરીઓ દે એમાં તો પૂરતી મળે. અને આનું પરિણામ બીજું એ આવ્યું છે કે ઘણા જે ડેવલપરો છે, બિલ્ડરો છે, એ ગામ છોડીને જતા રહ્યા છે કે અહીંયા કાયમ માટે પછી આવી તકલીફો સહન કરવી તો કેટલીક કોક સહન કરે. અને એનાથી વધારે જે ખરાબ પરિસ્થિતિ થઈ છે એ જે બધા કામદારો છે, જેમ કે મિસ્ત્રીઓ છે, જે ચણતર કરે છે, પ્લાસ્ટર કરે છે, પ્લમ્બિંગ કરે છે, એ લોકોને તો હવે એ તો રોજે રોજનું કામ કરીને રોજે રોજનું કમાતા હોય. હવે અત્યારે જો કામો બધા ઓછા થઈ ગયા છે તો અત્યારે સીધું દેખાય છે જ કે એમના જીવનમાં કેવી બધી ગંભીર પરિસ્થિતિઓ આવીને ઊભી થઈ જાય. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, અધિકારી હોય, પદાધિકારીએ એમણે લોંગ ટર્મ રિપર્કેશન જોવાનું રહીએ કે આપણી એક પણ વસ્તુ જે છે એ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવાય તો એમાં ઘણાના જીવન ઉપર એની આડઅસરો ખૂબ મોટી થાય છે. ઇનિશિયલી કોઈને ખબર ન પડે, પણ હવે જેમ આટલા ટાઈમથી લગભગ 9 મહિનાથી આ પેરિફેરિયલ એરિયાઝ આપણા ડેવલપ નથી થતા, તો એના માટે થઈને હવે જે મંજૂરીઓ અને બધું બંધ થઈ ગયું છે, તો એમાં જેને રહેવાનું રહેણાંક લેવું છે અને જેને બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા છે એ બધાને ખૂબ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. નેગ્લિજિબલ થઈ ગયું. તમે કહો આવડા પોરબંદર શહેરમાં આપણે કંઈ 10 જ મંજૂરી આપણે દઈ શકીએ, તો એ ગૌરવની વાત છે કે આપણે એના ઉપર મનોમંથન કરવાની વાત છે. આ મોટો પ્રશ્ન છે કે શું કરવા, કેમ ભાઈ આપણે જે કંઈ જે કોઈ એનું પ્રેક્ટિકલ રસ્તા નીકળતા હોય અને જેમ સુખાકારીથી જેને કાયદાની મર્યાદામાં રહીને કામ કરવું છે એમને કેમ વહેલામાં વહેલું કોઓપરેશન મળે ને કેમ વહેલી તકે થઈ શકે. તો આ તકે આપણે કોર્પોરેશનને અને જે કોઈ અધિકારીઓ અને જે આપણા નેતાઓ છે એમને એક જ રિક્વેસ્ટ કરીએ કે આ ડીપી પ્લાનમાં જે એક દિવસનું મોડું થાય ને એ મોડું જ છે. વહેલી તકે ડીપી પ્લાન સેટ કરી અને જે કંઈ પ્રજાના એમાં સૂચનો માગી અને વહેલી તકે આ જે બધા આપણા પેરિફેરિયલ એરિયાઝ છે એ ડેવલપ થવાના ચાલુ થઈ જાય
એવું આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ અને બને એટલા શોર્ટ ટાઈમમાં આ કાર્યવાહી પૂર્ણ કરવી જોઈએ. તમે એમ વિચારો ને, મેં તમને હમણાં જ વાત કરી કે જે કોઈ બધા કારીગરો છે, એન્જિનિયર્સનું પણ હવે કામ બહુ ઘટવા માંડ્યું છે. તો આજે જેનું ગુજરાન આના ઉપર ચાલે છે, જે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે, તો અત્યારે હવે માનો 10 જ પરમિશન મળી તો બાકીના બધા જણા શું, એક 10 જણામાં કેટલા જણા સમાય? 10 પરમિશનમાં કેટલા જણા સમાય? એટલે હવે તમે એના ઉપરથી કલ્પના કરો. આ તો બધી જે જૂની મંજૂરીઓ અને જૂના કામો ચાલે છે ત્યાં સુધી બધાએ સસ્ટેન કર્યું, પણ હવે એ બધું પૂરું થઈ ગયા પછી આ બધા ક્યાં જશે, શું કામ કરશે? તમે જરા કલ્પના તો કરો, કેટલા લોકો આની સાથે સંકળાયેલા છે. હવે એમનું ભવિષ્ય શું? બરાબર, રોજે રોજનું કરીને જે ખાતા હશે એનું ભવિષ્ય શું? જે એન્જિનિયર્સ હજી ફ્રેશ એન્જિનિયર્સ હશે અને જેને આમાંથી જ પોતાનું ગુજરાન ચલાવવાનું હશે, તો 10 મંજૂરીઓમાં કેટલાક જણા એમાં કામ મેળવી શકશે? એટલે આ બધા પેરામીટર્સ જોઈ અને એક અભિગમ એવો હોવો જોઈએ કે દરેકને એક મનમાં અને હૃદયમાં એક સ્પંદન હોવું જોઈએ કે જે કાંઈ છે એ સુખાકારી બધાની સારી રીતે રહીએ, નાનો માણસ છે એને પણ અગવડ ન પડે. તો આવો સ્પંદનો સાથેનો જો એક અભિગમ રહેશે તો જ આ બધી સમસ્યાઓમાંથી આપણે બહાર નીકળી અને પોરબંદરનો સારી રીતે વિકાસ કરી શકશું, એવું મારું માનવું છે. હવે એની અંદર શું છે કે હવે તો મહદઅંશે પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. અમારી એન્જિનિયર્સ એસોસિએશનની જે માગણીઓ હતી કે ભાઈ તમે પ્રોપર્ટી કાર્ડનું ઇન્સિસ્ટન્સ કરો છો કે આની હિસ્સા દુરસ્તી થયેલી હોવી જોઈએ. અમુક વિસ્તારો એવા છે પોરબંદર શહેરની અંદર કે સર્વે નંબર 3480 જ લઈ લ્યો તમે, જાણે કે આ લાલ પેલેસ વિસ્તાર જે બધો હતો તો એનો આખો સર્વે નંબર હતો, તો એની જે હિસ્સા દુરસ્તી કરવાની થતી હોય એ સિટી સર્વે ડિપાર્ટમેન્ટે કરવાની. તો એમાં અરજદાર શું કરી શકે આ હિસ્સા દુરસ્તી ન હોય? પણ એ બધી વાત અને એવું બન્યું છે કે સિટી સર્વે ઉપર એટલો બધો બેકલોગ છે, એટલો બધો વર્કલોડ છે કે એ લોકો રૂટીનના કામ છોડીને આ બીજા કામોમાં પોતાનો સમય નથી ફાળવી શકે એવું એ લોકો જાહેરમાં કહે છે. તો આ બધી વસ્તુનું કંઈ સારી રીતે નિરાકરણ કરી શકે અને આ બધું ઇન્ટરકનેક્ટેડ ડિપાર્ટમેન્ટો છે એ બધા પોતાની રીતે આમાં પણ હવે ઘણું એ પરમિશનોમાં આ હિસ્સા દુરસ્તીનો ને એનો આગ્રહ હતો એ છોડી અને હવે થોડું નોર્મલાઇઝ થતું જાય છે. પણ હજી ઓફલાઇનની અંદર નાની નાની ક્વેરીઓ નીકળે છે તો એના નગર પોર્ટલ ચાલુ કરીને એટલીસ્ટ જે મર્યાદિત વિસ્તારમાં જે મંજૂરીઓ દેવાની છે તો એ ઓનલાઈન થઈ જાય તો શું છે કે એ ક્વેરી ત્યાં ઓનલાઈનમાં જ સોલ્વ થઈ જાય. તો દોડાદોડી ત્યાં એક નાની નાની બાબત માટે ઓફિસરોને જઈને મળવા જવું ને એની આ નાની ભૂલ રહી ગઈ ને ઓલી, એમ દોડાદોડી ન થાય તો ઓનલાઈન પોર્ટલમાં જ એ સેલ્ફ કરેક્શન કરી અને એ નગર ચાલુ કરી દેવાની ખૂબ જરૂર છે, જેથી કરીને ઓનલાઈન પરમિશન્સ પાછી ચાલુ થઈ જાય તો એન્જિનિયરો જે મંજૂરીઓ લેવા માટે પ્રયત્ન કરતા હોય છે એમને તકલીફો ઓછી પડે.